અમેરિકાના જે શેર બજારો છે એ એવા ઊંધા માથે પટકાયા છે અને એની અસર ભારતના શેર બજાર પર પણ પડી છે। નમસ્કાર। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી, એને કારણે સ્ટોક માર્કેટ, કોમોડિટી માર્કેટ, ફોરેક્સ માર્કેટ, બધા જ માર્કેટની અંદર જબરજસ્ત અફડાતફડી મચી ગઈ છે અને અમેરિકાના જે શેર બજારો છે એ એવા ઊંધા માથે પટકાયા છે અને એની અસર ભારતના શેર બજાર પર પણ પડી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ડોનાલ્ડ ટ્રમ્પે જેવી ટેરિફની જાહેરાત કરી એને કારણે આખા વર્લ્ડની અંદર ઉથલપાથલ મચી ગઈ અને અમેરિકાનો જે ડાઉ જોન્સ છે એ 1679 પોઈન્ટ ડાઉન થઈ ગયો, જે 16 માર્ચ 2020 પછી કોવિડ મહામારીનો સમય હતો એ પછીના સમયનો આ બીજો સૌથી મોટો કડાકો હતો। અને અમેરિકાનો જે નાસ્ડેક છે, જે આઈટી શેરો પર આધારિત હોય છે, એ નાસ્ડેક પણ 1050 પોઈન્ટ તૂટી ગયો અને એને કારણે ભારતીય શેર બજારો પર પણ અસર પડી અને આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 930 પોઈન્ટ તૂટીને 75,364 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 345 પોઈન્ટ ઘટીને 22,904 પર બંધ રહ્યો। આજે એક જ દિવસની અંદર રોકાણકારોના 11 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે। આજે જે શેરોની અંદર ગાબડા પડ્યા એમાં તો ઘણી બધી કંપનીઓના શેરો ઘટ્યા છે, પરંતુ ફાર્મા શેરોની અંદર મોટા ગાબડા પડ્યા છે। ઓર્બિંદો ફાર્મા, લ્યુપિન લેબ, ગ્રેન્યુઅલ્સ, આવી બધી ફાર્મા કંપનીઓ છે એની અંદર મોટો અસર પડી છે। હવે આ સપ્તાહની હું તમારી સાથે વાત કરું તો સોમવારે ઈદને કારણે શેરબજાર બંધ હતું, એ પછી મંગળ, બુધ, ગુરુ અને શુક્ર 4 દિવસ બજાર ચાલ્યું। એમાં 1 એપ્રિલે શેરબજારનો જે ઇન્ડેક્સ છે એ 1390 પોઈન્ટ ડાઉન થઈ ગયેલો, 2 એપ્રિલે 593 પોઈન્ટ વધી ગયેલો અને 3 એપ્રિલે 322 પોઈન્ટ ઘટી ગયેલો અને આજે બીએસસી સેન્સેક્સ 930 પોઈન્ટ તૂટ્યો। હવે અમે થોડીક જાણકારોની સાથે વાત કરી તો શેર બજારના નિષ્ણાતોનું કહેવું એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફની જાહેરાત કરી એને કારણે આખા દુનિયાના જે વર્લ્ડ ટ્રેડ છે એની અંદર એક અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ છે। હજુ સુધી કોઈ બાબતની એવી ક્લેરિટી નથી કે કેટલી ઇમ્પેક્ટ આવશે। હજુ તો બધા સ્ટડી કરી રહ્યા છે, આગામી દિવસોની અંદર ખબર પડશે, પરંતુ જેમ જેમ લોકોને ખબર પડશે, ક્લેરિટી આવશે એટલે બજાર સેટલ ડાઉન થશે। બજારને આની ઇમ્પેક્ટની જે સમજણ સામે આવશે એ પછી શેર બજારની અંદર પણ પાછું સ્ટેડીનેસ આવશે। એટલે રોકાણકારો માત્ર એટલું પેનિક કરવાનું જરૂર નથી કે સાવ બજાર હવે મંદીના જ વમળમાં ફસાઈ ગયું છે, પરંતુ ધીમે ધીમે ભારત ઉપર તો એટલી બધી જે ઇમ્પેક્ટ હતી એ એટલી બધી ઇમ્પેક્ટ નથી એવું જાણકારોનું કહેવું છે। અમુક સેક્ટરો છે જેની પર પર્ટિક્યુલર ઇમ્પેક્ટ છે, પરંતુ બાકીના સેક્ટરો પર એટલી બધી ઇમ્પેક્ટ નથી અને ભારત અત્યારે બધી જ રીતના ઇકોનોમિકલી કે દરેક રીતના સ્ટ્રોંગ છે, એટલે ભારતના શેર બજારો મજબૂતીથી પાછા ઊભા થઈ શકે એવું જાણકારોનું માનવું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।